नमो हरियवतारणं नमो सिद्धारणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं एषो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाहारणं च सर्वेषिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં બનેલી એક સાધ્વીજી ભગવંતની સત્ય ઘટના છે, આદર્શભૂત આત્મકથા છે। આ કથાની અંદરમાં જીવનના એટલા બધા અવનવા ભાવો ભરેલા છે। વર્તમાન સમયની અંદરમાં જે સમસ્યામાંથી સ્ત્રી અને પુરુષો ગુજરી રહેલા છે, અરે વિશ્વના તમામ વ્યક્તિઓ લઈ લો ને, માત્ર સ્ત્રી પુરુષો કેમ, પછી એ સાધુ હોય, સાધ્વીજી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, રાજકારણી હોય, નેતા હોય, શેઠ હોય, તવંગર હોય, કોઈ પણ હોય, જીવનમાંથી ક્યારેક તો એવો સમય આવે છે કે એટલી સાંકડી સમસ્યામાંથી પસાર થવાનું હોય, જે પસાર થઈ શકે છે એ આરામથી નીકળી જાય છે, અને જે નથી નીકળી શકતા એ જીવનમાં હતાશા, ટેન્શન, ડિપ્રેશન અને છેલ્લે કાંઈ પણ ન મળે તો સુશાંત સિંહની જેમ આત્મઘાત કરી લેવાનો, આપઘાત કરી અને જિંદગીને ખતમ કરી દેવાની। આ ભગવાન મહાવીરના શાસનને પામેલા એક સાધ્વીજી ભગવંતની આત્મકથામાંથી આપણે શીખવું છે કે જીવન છે, જીવનમાં તો આંસુ પણ આવવાના અને આગ પણ આવવાની, જીવનમાં ભેજ પણ આવવાનો અને જીવનમાં તેજ પણ આવવાનું। દરેક સમસ્યા, દરેક પરિસ્થિતિ, દરેક પ્રકારની અવસ્થા આ જીવનની અંદરમાં આવવાની છે। જન્મ લીધો છે, પુણ્ય આપણું કદાચ એટલું બધું તાકાતવાન નથી, પુણ્ય આપણે નબળું કરીને આવ્યા છીએ, એટલે જીવનમાં સમસ્યામાંથી તો પસાર થવું જ પડશે। હવે સમસ્યામાંથી કેમ રસ્તો કાઢવો એ આવા બધા મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી આપણે શીખવા માટે મળે છે। ચલો આજે આપણે કથાની અંદરમાં આગળ વધવું છે। તરંગવતી સાધ્વીજી ભગવંત પોતાની આત્મકથા સ્વરૂપે જાણે કહી રહેલા છે એ રીતે પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજે આ ગ્રંથ બનાવ્યો છે। બહુ વર્ષો પહેલા મારા પ્રિય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવંતસિંહ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજે આની ઉપર મહિનાઓના મહિના પ્રવચનો આપેલા હતા। આ તરંગવતી કથા જ એવી છે કે ભલભલા મહાપુરુષોને એના તરફ આકર્ષણ થાય, એટ્રેક્શન થાય, કારણ કે એવા જીવનના અવનવા ભાવો ભરેલા છે। કથાની શરૂઆત થાય છે મગધ દેશથી, જ્યાં ભગવાન મહાવીરનું ખૂબ વિચરણ થયેલું હતું। આજે જેને બિહાર તરીકે કહેવાય છે, ઇતિહાસ એમ કે છે કે મગધનું બીજું નામ બિહાર એટલા માટે પડી ગયું કે પરમાત્મા મહાવીરનું સૌથી વધુ વિચરણ જે ભૂમિ ઉપર થયું। અને તમને કદાચ ખ્યાલ હશે કે બિહારના પુરુષો છે ને વને બ બનાવીને, નામ વિમલ હોય તો બિમલ કરી નાખે, એટલે પરમાત્મા મહાવીરનું સૌથી વધુ વિચરણ, એટલે સૌથી વધુ ભગવાન મહાવીરની જે વિહાર ભૂમિ રહી, વિહારનું થઈ ગયું બિહાર। અને બિહાર એટલે આજનું જૂના સમયનું મગધ કહેવાતું હતું। સમૃદ્ધિની ટોચ ઉપર આ મગધ કહેવાતું હતું। એ સમયનો ઇતિહાસ થોડો ઘણો તમે કદાચ જાણ્યો હોય, વાંચ્યો હોય તો અનેક પ્રકારના રાજ્યો હતા। અંગ રાજ્ય હતો, બંગ રાજ્ય હતું, ચંપા રાજ્ય હતા, બધા જ રાજ્યો હતા, પરંતુ આ બધાની અંદરમાં સૌથી ટોચ સમૃદ્ધિ ઉપર, વૈભવની જ્યાં છોરો ઉપડતી હતી, કરોડો માણસો જે નગરની અંદરમાં રહેતા હતા। મગધ દેશની રાજધાની એ સમયની અંદરમાં હતી રાજગૃહી નગરી। આ રાજગૃહી નગરી એટલે જૈન શાસનની એક રાજધાની કહેવાય। જેમ જૂના સમયની અંદરમાં અમદાવાદ એ જૈનોની રાજધાની ગણાતી હતી। તમે જોજો મોટા ભાગના પ્રસંગો હરીફરીને જૈનોનું શ્રદ્ધાનું કેન્દ્ર, આસ્થાનું કેન્દ્ર, હરીફરીને કાંઈ પણ તમે વાત કરો એટલે અમદાવાદની વાત નીકળે અને નીકળે। મોટા મોટા દિગ્ગજ મહાપુરુષો અમદાવાદની અંદરમાં રહેતા હતા। અને હું તો છે ને ઘણીવાર અમારા પ્રવચનમાં વારંવાર કહું છું, મુંબઈ અને અમદાવાદની જ્યારે કમ્પેરિઝન કરું ત્યારે હું લોકોને કાયમ માટે કહું કે પરિશ્રમ કરવા માટે મહાત્માઓ મુંબઈમાં આવતા હતા અને જીવનનો અંતિમ આરામ કરવા માટે મહાત્માઓ અમદાવાદમાં જતા હતા। આ કદાચ તમને થોડી ઘણી ફની વાત લાગશે, પણ હું તમને એક્ઝામ્પલ સાથે પૂરું કરી બતાવું। તમે જોજો જેટલા જેટલા પણ મહાપુરુષો હતા ને, આખી જિંદગી પોતાના જીવનનો ઝંઝાવાતી સમય, પોતાના જીવનનો પરિશ્રમ ભરેલો સમય, જીવનનો પુરુષાર્થનો સમય, યુવાનીનો સમય એ મહાત્માઓએ મુંબઈમાં કાઢ્યો। યાદ કરો અમારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબને જ્યારે ભાનુ વિજયજી મહારાજ સાહેબ હતા, અને મુંબઈમાં પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી જ્યારે ચાતુર્માસ કરવા માટે આવ્યા સૌથી પ્રથમ, અને 3 વર્ષની અંદરમાં એવો ઝંઝાવાત પેદા કર્યો, પ્રવચન દ્વારા એવી એક સફળતા પેદા કરી
કે એક ચાતુર્માસની અંદરમાં 2 ચાતુર્માસ અને 3 ચાતુર્માસની અંદરમાં 32 દીક્ષા આપી દીધી અને 32 દીક્ષા દ્વારા આજે પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો 600 ઉપરનો સાધુ સમુદાય આજે વિરાટ ફેલાવો પર ફેલાઈ ગયો છે. હવે વાત એ કરું છું કે પરિશ્રમનો સમય મહાત્માઓએ ગુજાર્યો છે મુંબઈની અંદરમાં, પણ છેલ્લો અંતિમ આરામ દરેક મહાત્માઓએ કર્યો છે અમદાવાદમાં. અને મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ છેલ્લે કાર ધર્મ ક્યાં પામ્યા? તો કે અમદાવાદમાં. યાદ કરો પૂજ્યપાદ આચાર્ય ભગવાન રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબને સમગ્ર વિશ્વની અંદરમાં, સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં, ગામની અંદરમાં ફર્યા. મુંબઈમાં પણ ઘણા ચાતુર્માસ કર્યા, ઘણી શાસનની પ્રભાવનાઓ કરી અને છેલ્લે અંતિમ વિદાય એમને ક્યાં લીધી? અમદાવાદમાં. યાદ કરો પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને યુગ પ્રધાન સમાન જે આચાર્ય ભગવાન ગણાય છે. અરે એમના જીવનના તો શું વાતો કરવી. 10-10 હજારની પબ્લિકને જ્યારે સંબોધતા હતા મુંબઈની અંદરમાં, ભાઈખલાની અંદરમાં, પ્રેઝન્ટ પેલેસની અંદરમાં, અને એ મહાત્માએ પોતાના જીવનની અડધા ઉપરની કારકિર્દી મુંબઈ અને સુરતની અંદરમાં ગુજારી અને છેલ્લે અંતિમ આરામ કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે મહાત્મા પણ પહોંચી ગયા છે અમદાવાદમાં. એવી રીતે યાદ કરો પૂજ્યપાદ ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ સાહેબને, એવી રીતે યાદ કરો પૂજ્યપાદ હિમાંશુ સુરેશ્વરજી મહારાજ સાહેબને. જેટલા પણ મહાપુરુષો હતા ને, એટલે હું તો ઘણી વાર લોકોને કહું છું કે પરિશ્રમ મહેનત કરાવવાનું કામ મુંબઈ કરે છે, પરંતુ આરામ આપવાનું કામ કોણ કરે છે? તો કે અમદાવાદ. જેમ અમદાવાદ રાજધાની ગણાતી હતી એ સમયની અંદરમાં મગધની અંદરમાં રહેલી રાજગૃહી નગરી એ જૈન શાસનની રાજધાની ગણાતી હતી. અરે પરમાત્મા મહાવીરે જ્યાં 14 ચોમાસા કર્યા છે વિચારો. તીર્થંકર પરમાત્મા મહાવીર, અરે એકાદ કોઈ આચાર્ય પણ એક ગામમાં 14 ચોમાસા કરે ને તો લોકોની આંખો પોરી થઈ જાય કે શું હશે આ ગામની અંદરમાં. ક્યાં હે इस गांव में इतने बड़े आचार्य भगवान, इतने महान प्रभावक आचार्य भगवान और एक ही नगर में 14 चातुर्मास. આ જેમ એક આશ્ચર્યની બાબત બને છે એવી રીતે તીર્થંકર પરમાત્માએ 14 ચાતુર્માસ, એક નાલંદા પાડે પ્રભુએ 14 કીધા ચાતુર્માસ. આ એક સજ્જાઈ આવે છે અને ઇતિહાસની અંદરમાં લખ્યું છે કે રાજગૃહી નગરીની અંદરમાં એક નાલંદા પાડો નામનો એક વિભાગ હતો અને આ વિભાગની અંદરમાં કોટિયાધિપતિ ધનાઢ્યપતિ શ્રેષ્ઠીઓ રહેતા હતા અને પરમાત્મા મહાવીરે 14 ચાતુર્માસ નાલંદા પાડાની અંદરમાં કર્યા. વિશાળ ફેલાવાની અંદરમાં ફેલાયેલું હતું, વિશાળ ફલક ઉપર ફેલાયેલું હતું આ રાજગૃહી નગર. આ રાજગૃહી નગરીના જે વર્ણન થયા છે શાસ્ત્રોની અંદરમાં, બહુ મોટા શ્રેષ્ઠીઓ, કોણિક રાજા, અભયકુમાર મહામંત્રી, ધન્નાજી, મમ્મણ શેઠ, પરમાત્મા મહાવીરની વિચરણ ભૂમિ, શ્રેણિક રાજાનું રાજ્ય, આ બધા જ ઇતિહાસ રાજગૃહી નગરી આજે પોતાના પેટમાં સમાવીને બેઠેલું છે. ભલે આજે એક નાનકડું નગર છે રાજગૃહી નગરીની, જેને યાત્રા કરી હશે 5 પહાડો કહેવાય રાજગૃહી નગરીના, પરંતુ શાલીભદ્રજીએ અંશણ પણ આ રાજગૃહી નગરીના વૈભારગીરીની ટોચ ઉપર કરેલું હતું. એટલો બધો ઇતિહાસ ધરબીને આ બેઠું છે રાજગૃહી નગર. આ રાજગૃહી નગરીની અંદરમાં ભગવાન મહાવીર નિર્વાણ પામી ગયા હતા. કદાચ 5-10 વર્ષ વીતી ગયા હશે અને પરમાત્મા મહાવીરનો પરમ ભક્ત શ્રેણિક રાજાનો પુત્ર કોણિક રાજાનું રાજ્ય એ સમયની અંદરમાં રાજગૃહી નગરીની અંદરમાં ચાલુ હતું. અને પરમાત્મા મહાવીરની પ્રથમ શિષ્યા આર્યા ચંદન બાલાજી અને ચંદન બાલાજીના શિષ્ય હતા આર્યા સુવ્રતાસિંહજી. સુવ્રતાસિંહજી 500 સાધ્વીજી ભગવંતની સાથે વિહાર કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. એક સાથે 500 સાધુ સાધ્વીજી ભગવંતો જે નગરની અંદરમાં રહી શકતા હતા, વિચરી શકતા હતા. અરે એ તો છોડો, ભગવાન મહાવીરે જ્યારે ચાતુર્માસ કર્યું હશે, નાલંદા પાડામાં 14 ચાતુર્માસ કર્યા. પરમાત્મા મહાવીરના ખુદના 14,000 શિષ્યો અને ગૌતમ સ્વામીજીના 50,000 શિષ્યો. માનો આપણે બધાને એકી સાથે તો ન ગણીએ, પણ 14,000માંથી 5,000 તો સાથે ગણો કે ન ગણો. અને ગૌતમ સ્વામીના 50,000 કેવલ જ્ઞાની શિષ્યોમાંથી કદાચ બધા સાથે ન વિચરતા હોય, બીજા બધા પણ ગામ શાસનની પ્રભાવના કરવા વિચરતા હોય, તો 5,000 સાથે ગણો. 10,000 સાધુ, માત્ર સાધુ ભગવંતો, સાધ્વીજ ભગવંતોનો તો ફિગર બાજુની અંદરમાં મૂકો. શું એ નગરની વ્યવસ્થા હશે, સાવકોની ભક્તિ ભાવના હશે, શું એ સમયની અંદરમાં ઉતરવા કરવાની, રહેવા કરવાની, સંયમ જીવનની સાધનાની વ્યવસ્થાઓ રહેલી હશે કે એક જ સાથે 10,000 સાધુ સાધ્વીજી ભગવંતો એ નગરની અંદરમાં આરામથી વિચરી શકતા હતા. આજે તો છે ને ઘણીવાર ઘણા સંઘોની અંદરમાં 4 સાધ્વીજી
કે 2 સાધુ ભગવાન કહીને આવ્યા હોય અને માનો એમાંથી આ કોરોના વાયરસના સમયની અંદરમાં આજે ઘણી એવી ઘટનાઓ બની છે. ઘણા સંઘની અંદરમાં 4 સાધ્વીજી ભગવાન ચોમાસું કહીને આવ્યા હતા અને 6 અને 7 સાધ્વીજી ભગવાન પહોંચી ગયા, 8 સાધ્વીજી ભગવાન પહોંચી ગયા અને સંઘ ઊંચો ઊંચો થઈ ગયો. महाराज जी आपने तो बताया था हम सिर्फ 3 ठाणे आएंगे, 4 ठाणे आएंगे. અને ભાઈ કોરોના વાયરસનો સમય છે, એકાદ બે ચાતુર્માસ કેન્સલ થઈ ગયા, સાધ્વીજી ભગવાન પધાર્યા છે, તો ખુશીની એક વાત ખુશીની ગણો. ઘરની અંદરમાં મહેમાન 2 ના બદલે 4 આવે તો મોડું વસ્તુ રાખી શકો છો અને સંઘની અંદરમાં સાધ્વીજી ભગવાન 4 ના બદલે 6 કે 8 આવી જાય અને જો ટ્રસ્ટીઓના મોડા બગડતા હોય, આગેવાનોના મોડા બગડતા હોય, કાર્યકર્તાઓના મોડા બગડતા હોય તો એને આ રાજગોઈ નગરીનો ઇતિહાસ એકવાર જાણી લેવા જેવો છે. પરમાત્મા મહાવીરનો એ જાવો જલાલીનો સમય હતો. પરમાત્મા મહાવીર તો નિર્વાણ પામ્યા. ભગવાનની પાઠ પરંપરાની અંદરમાં જંબુ સ્વામી સુધર્મ સ્વામીનું રાજ ચાલતું હતું અને કોણિક રાજા એ સમયની અંદરમાં રાજ્ય કરતો હતો અને સુવ્રતા નામના સાધ્વીજી ભગવાન 500 સાધ્વીજી ભગવાનની સાથે વિહાર કરતા 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 રાજવી નગરીમાં પધાર્યા અને બરોબર એ જ નગરની અંદરમાં એક ધનપાલ નામના શ્રેષ્ઠી હતા. શ્રીમંત, ધીમંત અને ધર્મવંત હતા અને એમની પત્ની હતી સોમા નામની પત્ની હતી. 7 માળની હવેલી, સેંકડો દાસ દાસીઓ, વૈભવનો કોઈ પાર નહીં, બિઝનેસ પૂર બહાર ખીલેલો હતો. પરંતુ આ બધાની સાથે શેઠે પોતાની જીવનમાં ધર્મનો છેડો છોડ્યો નહોતો. આજે ઘણીવાર એવું બને છે, શ્રીમંતાઈ જીવનમાં વધે, પુણ્યથી પૈસો આવે છે પણ પૈસા પછી પુણ્ય આવતું નથી. આ છે ને બહુ નક્કર હકીકત જીવનમાં જાણી લેજો. પુણ્યથી પૈસો આવશે, પુણ્યથી શ્રીમંતાઈ આવશે, પુણ્યથી જીવનમાં સુખ આવશે, પુણ્યથી ભોગ સુખો જીવનમાં આવશે. એટલે ભગવાન મહાવીર છે ને સુખના વિરોધી નથી. સુખની સાથે જે પાપ આવે છે ને ભગવાન મહાવીર એના વિરોધી છે. એટલે ક્યારેક સુખનો જો વિરોધ કર્યો છે, ક્યારેક ભગવાન મહાવીરે સુખની સામે જે લાલ બત્તી ધરી છે, ભગવાન મહાવીરે ક્યારેક સુખની સામે જે લાલ આંખ કરી છે ને સુખની સામે નથી કરી, સુખની પાછળ જે પાપ ખેંચાઈને આવે છે ને એના કારણે કરી છે. મને એક તો એવો બતાવો કે પુણ્ય વધ્યા પછી જીવનની અંદરમાં ધર્મિષ્ઠ બન્યો. હા, ધર્મી વ્યક્તિ પુણ્યશાળી બન્યો હોય આવા દ્રષ્ટાંત તમને લાખો જોવા માટે મળશે. પરંતુ પુણ્યશાળી એટલે પુણ્ય વધ્યા પછી માણસ ધર્મની અંદરમાં ટક્યો હોય, આગળ વધ્યો હોય અને ધર્મની અંદરમાં સ્થિર બની ગયો હોય આવા દ્રષ્ટાંતો બહુ ઓછા જોવા માટે મળશે. આ શેઠ જે હતા ધનપાલ શેઠ, વૃદ્ધિ સમૃદ્ધિની છોરો ઉછળતી, 7 માળની હવેલી, સેંકડો દાસ દાસીઓ. અને જ્યારે એને સમાચાર મળ્યા કે સુવ્રતા નામના સાધ્વીજી ભગવાન આપણા જ ઘરની બાજુની અંદરમાં કોઈ વસ્તીની અંદરમાં ઉતર્યા છે, એ સમયમાં હું તમને બતાવી દઉં આવા ઉપાશ્રયોની કોઈ વ્યવસ્થા નથી. આવા કોઈ પર્ટિક્યુલર જગ્યાની અંદરમાં ઉતરવું જેને પૌષદશાલા ગણાતી હતી, આરાધના ભવન ગણાતું હતું, ઉપાશ્રય ગણાતો હતો, આવી વિહારધામ ગણાતું હતું, આવી કોઈ વ્યવસ્થા ત્યારે નથી. મોટા મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓની હવેલી હોય અને હવેલીઓની અંદરમાં એટલા મોટા મોટા હોલ ખાલી પડ્યા હોય અને એ વખતે 1-2 સાધુ ભગવાન પહેલા આવે, વસ્તી જઈને યાચે અને વિનંતી કરે કે ભાઈ 500 સાધુ ભગવાન છે, 100 સાધુ છે, 50 સાધુ ભગવાન છે, સાધ્વીજી ભગવાન છે, અમે તમારી વસ્તીમાં ઉતારવા માટે આવીએ. અને રાજી ખુશીથી હા પાડે અને પછી એની વસ્તીની અંદરમાં ઉતરે. આ જે ધનપાલ શ્રેષ્ઠી હતા અને સોમા શેઠાણી હતી, અત્યંત ધર્મિષ્ઠ વ્યક્તિ. અને એ લોકોને જ્યારે ખબર પડી કે સુવ્રતા સાધ્વીજી ભગવાન 500 ગણીની 500 સાધ્વીજી ભગવંતોની સાથે આપણી જ ઘરની બાજુની નજીકની વસ્તીની અંદરમાં રહ્યા છે, એ વખતે ઉપાશ્રયને વસ્તી ગણાતી હતી. વસતી એટલે આજની ભાષાની અંદરમાં જેને ઉપાશ્રય કહેવાય, આરાધના સ્થાન ગણાય, પૌષદશાલા ગણાય. અમે એમપીની અંદરમાં ગયા તો એમપીમાં લોકો પૌષદશાલાને પોકરશાલા કે પોકરશાલા, પહેલા તો ખબર ના પડી પોકરશાલા મતલબ ક્યાં, फिर बोला कि पोकरशाला क्या है, પછી ખબર પડી કે પૌષદશાલાનું અપભ્રંશ આ લોકો પોકરશાલા કરીને. તો જે પણ ગણો એ વસ્તીની અંદરમાં 500 સાધ્વીજી સાથે સુવ્રત સાધ્વીજી ભગવાન ઉતર્યા હતા અને એમની સાથે આ તરંગવતી સાધ્વીજી ભગવાન પધાર્યા હતા. અને એ દિવસે તરંગવતી સાધ્વીજીને છઠના પારણે છઠની તપસ્યા ચાલુ હતી. એટલે કેટલાક સાધ્વીજીઓને છઠના પારણે છઠની તપસ્યા ચાલુ હશે. એટલે એ સમયની અંદરમાં રિવાજ હતો કે સંઘાટક યુગલિક જોડાની અંદરમાં ગોચરી પાણી જવાનો રિવાજ હતો અને ગોચરી પાણી જવા માટે તરંગવતી સાધ્વીજી ભગવાન અને સાથે બીજા એક સાધ્વીજી ભગવાન નીકળ્યા. પરમાત્મા મહાવીરનો જે આચાર છે કે ઘરની અંદરમાં જવાનું, ગોચરી પાણી લેવાના અને તમારા ઘરની અંદરમાં જે તમારા માટે તમે બનાવેલું હોય એમાં તમારે નવું બનાવવું ન પડે અને એ રીતે તમને નુકસાન ન થાય અને અમારા માટે નવું બનાવવું ન પડે અને અમને સહજ રીતે ગોચરીનો લાભ મળી જાય. આ એક પરંપરાની ગોચરી શબ્દ કહેવાય છે, જેને ભિક્ષાટન કહેવાતું હતું. અને ગોચરી માટે 2 સાધ્વીજી ભગવાન સંઘાટક તરીકે નીકળ્યા.
આ બાજુ સોમા શેઠાણીને ખબર હતી કે આજે 500 સાધ્વીજી ભગવાન પધાર્યા છે આપણા નગરની અંદર. જો શાવક શાવિકાઓ કેટલા જાગૃત હોય, કેટલા સાવધાન હોય. ખાલી કથા નથી સાંભળવી, કથામાંથી આપણે જીવનમાં શીખવું છે કે આમાંથી જીવનમાં શું શીખવા જેવું છે. આજે ચાતુર્માસ કરવા માટે મહાત્માઓ પધાર્યા હોય, તમારા આજુબાજુની અંદરમાં ખબર હોય કે ઉપાશ્રય છે, અને ઉપાશ્રય હોવા છતાં સાધુ સાધ્વીજી ભગવંતનું આગમન થઈ ગયું હોવા છતાં માનો દિલની અંદરમાં એવી ભાવના પેદા ન થાય કે મહાત્મા મારા ઘરે ગોચરી વરવા માટે કેમ ન પધારે. ઠીક છે, અત્યારે કોરોના વાયરસના સમયને છોડો, અત્યારે તો અમે ચાહીએ તો પણ તમારા ઘરમાં નથી આવી શકતા. તમે ગમે એટલા અંદરમાંથી આમ છે ને દિલગીર હો, ભાવ વિભોર બન્યા હો કે ક્યારે પધારે મહાત્મા મારા ઘરમાં, સુપાત દાન માટે ક્યારે પધારે. તમારા ઘરમાં અમે આવી નથી શકતા, તમે લઈ જઈ નથી શકતા. કેવા વિચિત્ર સમયમાંથી આપણે અત્યારે ગુજરી રહ્યા છીએ કે સાધુ લાભ આપવા તૈયાર છે, તમે લાભ લેવા તૈયાર છો, પરંતુ આ કોરોના વાયરસ એવો અંતરાય બનીને આવ્યો છે, એવી દિવાલ બનીને ઊભો છે. ન અમે તમારી પાસે આવી શકીએ અને ન તમે અમારી પાસે આવી શકો. પરંતુ સોમા શેઠાણી બહુ ભક્તિવાળા હતા, જાગૃત શાવિકા હતી, ચિંતિત શાવિકા હતી. હું ઘણીવાર લોકોને કહું છું કે વર્તમાન સમયની અંદરમાં આવા ચિંતિત અને ભાવુક અને જાગૃત અને સમજદાર શાવક શાવિકાઓ લગભગ બહુ ઓછા થવા મળે. જેને સાધુ જીવનના આચારો ખબર હોય, જેને સાધુ ભગવંતની ગોચરીની ચર્યાની ખબર હોય, જેને સાધુ સાધ્વી ભગવંતોના ગોચરી પાણીના સમયની ખબર હોય. હું તમને આગળ બતાવીશ કે બીજો જીવનમાં ધર્મ કોઈ પણ ન થાય. તમે કહો મહારાજી મેરે સે માસ્ક પણ નહીં હોગા, માફ હૈ. તમે કહો મહારાજી હું સ્વદ્રવ્યથી મંદિર નહીં બનાવી શકું, માફ. તમે કહો મહારાજી હું સ્વદ્રવ્યથી બહુ વિશાળ પાયા ઉપર ઉદ્ધાર નહીં કરાવી શકું, અરે માફ છે. તમે કહેશો મહારાજી મારાથી બહુ મોટા છરીપાલી સંઘ નહીં નીકળે, કોઈ વાંધો નહીં, માફ છે. છતાં પણ મહારાજી મારે જીવનમાં આગળ વધવું છે, મારે જીવનનો વિકાસ કરવો છે અને પરમ ગતિ સુધી મારે મારા જીવનને પહોંચાડવું છે. તો એને કહું છું કે બીજું કાંઈ પણ ન થાય, લાખો ગાથાનો સ્વાધ્યાય નહીં થાય તો ચાલશે, 45 આગમ નહીં ગોખો તો એકવાર ચાલશે. અરે બહુ મોટી મોટી ઘોર તપસ્યાઓ નહીં કરો તો હજી એકવાર ચાલી જશે. પણ 3 ધર્મ એવા છે કે જેને તો શાવક શાવિકાઓએ તો પકડી જ રાખવા પડે છે, બીજો કોઈ પણ ધર્મ ન થાય. પણ આ 3 ધર્મ તો જી જાન સે પકડ લેના હૈ. બરોબર, એનો જો સાથ પકડી લેવાની અંદરમાં આવ્યો ને, હું છે ને ઘણા લોકોને કહું છું કે બહુ લોકો અફસોસ વ્યક્ત કરે, મહારાજી મેરે સે માસ કમણ નહીં હોગા, તપસ્યા નહીં હોતી, આંબિલ નહીં હોતે, મારાથી ગાથા ન થાય, મારાથી ભૂલી જવાય, મારાથી સ્વાધ્યાય ન થાય, મારાથી જાપ ન થાય, મારાથી હું એવો શ્રીમંત નથી કે દાન દક્ષિણા દઈ શકું, લાખોના ચઢાવા કરી શકું, બહુ મોટા મોટા આયોજનો કરી શકું, છરીપાલી સંઘ કરાવી શકું, સ્વદ્રવ્યથી મંદિર પ્રતિષ્ઠા વગેરે કરાવી શકું. એને કહું છું દોસ્ત, કોઈ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. 3 ધર્મ ભગવાને એટલા સહેલા, સરળ અને સહજ બતાવ્યા છે. જો આ 3 ધર્મ અગર જીવનમાં તમે પકડી રાખો ને, હું એને કહું છું કે માંસ ખમણ કરનારા, માંસ ખમણના પ્રાણે માંસ ખમણ કરનારા, અબજો રૂપિયાનો જૈન શાસનના માટે કે સાધર્મિક માટે કે અનુકંપા માટે કે જગતના જીવોના પરોપકાર માટે વ્યય કરનારા જીવો રહી જશે, અને આ 3 ધર્મને સાચી રીતે પકડી નાખનારા, નિષ્ઠાપૂર્વક કરનારા આગળ વધી જશે. ચલો આગળ વધીએ. આગળ બતાવીશ 3 ધર્મની વાત કહી છે. સોમા શેઠાણીએ પોતાના દાસ દાસીઓને કહી દીધું, જાઓ બહાર રસ્તા ઉપર ઉભા રહો. આજે 500 સાધ્વીજી ભગવાનની સાથે બહુ મોટો સમુદાય આજે આપણા નગરમાં પધાર્યો છે અને આપણાથી નજીકમાં જ ઉતર્યા છે. અરે મહાત્મા રોડ ઉપરથી પસાર થશે, તમે દરેક મહાત્માને આપણા ઘરમાંથી લઈ આવજો. એક પણ મહાત્મા, એક પણ સાધ્વીજી ભગવાન, એક પણ મહાત્મા ખાલી હાથે નહીં જવા જોઈએ. ખબરદાર, એક એકને આગ્રહ કરી લઈ આવજો, વિનંતી કરીને લઈ આવજો. વિચારો, જે શેઠાણી પોતાના નોકરોને અને દાસ દાસીઓને આવા સંસ્કાર આપતા હોય તો એના દીકરા દીકરીના સંસ્કારો કેવા રહેલા છે. આજે અમે પણ એવા કેટલાક શ્રીમંતોના અને કેટલાક શાવક શાવિકાઓના લોકોના પરિચયમાં છે કે જેના ઘરની અંદરમાં નોકર પણ એટલા બધા ભક્તિભાવથી ગોચી પાણી વરાવતો હોય, આપણને લાગે કે જેના ઘરનો નોકર પણ જો આટલો સમજદાર છે તો એના ઘરની અંદરમાં રહેલા વ્યક્તિઓ, શાવક શાવિકાઓ, એના કુટુંબના મેમ્બરો કેટલા બધા ભાવિક હશે. ચલો અડધો કલાકમાં તમને કે બધું નહીં બતાવી શકું, પણ અછડતો ઉલ્લેખ બતાવી રહું છું. અને સોમા શેઠાણીનો આગ્રહ હતો કે એક પણ મહાત્મા ખાલી ન જવા જોઈએ. અને બરોબર એ સમયે તરંગવતી સાધ્વીજી ભગવાન અને 2 સાધ્વીજી ભગવાન રસ્તા ઉપરથી પસાર થતા હતા. નીચી નજરે ચાલતા હતા, શુભ્ર ધવલ કપડાં પહેરેલા હતા, કપડા ઉપર મેલ જામેલો હતો. નીચી નજરે 2 યુવાન સાધ્વીજી ભગવતો રસ્તા ઉપરથી ચાલતા હતા. હવે રાજગુરુજી નગર, સેંકડો લોકોની ભીડ, રસ્તા ઉપરથી હોહા કરતા લોકો ચાલી જતા હતા. અને લોકોના ટોળાની અંદરમાં 2 સાધ્વીજી ભગવતને જોયા અને દાસ દાસીઓએ કીધું, દેખો દેખો આ ગયે મહાત્માજી પધારે, મહાત્માજી પધારે. શેઠાણીને बताया है कि महात्मा जी को लेके आना, पकड़ के लेके आना है, नहीं आए तो आग्रह करके लेके आना है. અને દાસ અને સાધુ ભગવાન દેખાય,
તો દાસોએ જવાનું હતું અને સાધ્વીજી ભગવંત દેખાય તો દાસીઓએ જવાનું હતું. દાસીઓ પહોંચી ગઈ મહાત્માની પાસે. સાધ્વીજી ભગવંત પધારો અમારા ઘરમાં, મહાત્માજી પધારો. હજી છે ને દાસીઓ સાધ્વીજી ભગવંતની પાસે જાય અને આ તો છે ને બધો મનમાં ભાવ વ્યક્ત હતા. અને જ્યારે ભીડમાંથી રસ્તો કરી અને એ સાધ્વીજી ભગવંતની પાસે જ્યાં પહોંચે છે અને જેવા પહોંચે છે અને સાધ્વીજી ભગવંતની નજર અને દાસીઓની નજર જ્યારે મળી, તમે નહીં માનો, જાણે કે મોઢામાંથી અવાજ નીકળી ગયો અને જાણે કે શબ્દકોશમાં શબ્દો ઉડી ગયા. આંખો વિસ્ફારિત થઈ ગઈ, ચહેરા ઉપર આશ્ચર્ય લેપાઈ ગયું. દાસીઓ જે ગઈ હતી ને વિનંતી કરવાનું તો ભૂલી ગઈ અને તરંગવતી સાધ્વીજી ભગવંતની સામે ટકટકી લગાવીને એકી ટસે અપલક નજરે જાણે કે આંખ પલકવાનું ભૂલી ગઈ છે, આંખ ફાડીને સાધ્વીજી ભગવંતની સામે જોયા કરે. અરે આ સાધ્વીજી ભગવંત, આ સાધ્વીજી ભગવંત, આવા પણ સાધ્વીજી ભગવંત હોઈ શકે. તરંગવતી સાધ્વીજી ભગવંતનું પાદલિપ્ત સુરીશ્વરજી મા સાહેબે જે એમના સૌંદર્યનું જે વર્ણન કર્યું છે, કદાચ આજની વિશ્વભરની બધી જ સુંદરીઓને ભેગી કરો, એ બધાના રૂપને એક જગ્યાએ ભેગું કરો અને એ રૂપમાંથી કોઈ એક સ્ત્રીને જે ઘડવાની અંદરમાં આવે એ સ્ત્રી એટલે તરંગવતી સાધ્વીજી ભગવંત. આવું હું નથી કહેતો. પાદલિપ્ત સુરીશ્વરજી મા સાહેબે એમના ગ્રંથની અંદરમાં વર્ણન કર્યું છે. એના જે વર્ણન કર્યા છે, જાણે કે સૌંદર્યનો અફાટ સાગર, જાણે કે સૌંદર્યનું અસીમ આકાશ, જાણે કે વિશ્વભરના બધા જ શુભ સૌંદર્યો આ સાધ્વીજી ભગવંતના શરીરની અંદરમાં મુકામ કરવા માટે આવ્યા અને સાક્ષાત સૌંદર્યને સ્ત્રી સ્વરૂપે અવતરવાનું મન થયું હશે અને તરંગવતીના સ્વરૂપની અંદરમાં અવતર્યા હશે. અને જ્યારે સાધ્વીજી ભગવંતના કપડાની અંદરમાં જ્યારે એમનું મધુરું સૌંદર્ય જ્યારે રેલાતું હતું, એ જ્યારે વિહાર કરે, લોકોની આંખો ફાટી જાય, લોકોની નજર ખેંચાઈ જાય. અને સાધ્વીજી હતા, વિકાર આવવાની તો કોઈ વાત હતી. લોકોના મનમાં સૌથી પહેલો એ વિચાર આવે કે શું હશે આ સાધ્વીજી ભગવંત, આટલી યુવાની, આટલું અફાટ રૂપ, ફાટ સૌંદર્ય જ્યારે એમના શરીરની અંદરમાં ઉભરાય છે, તો આ સાધ્વીજી ભગવંતે દીક્ષા લેવાનું જરૂર શું હતી? આજે આ સંસારની અંદરમાં હોત તો કરોડો રાજકુમારો જેના પગની ધૂળ ચાટતા હોત અને એક સામાન્ય દાસી એનું તો શું ગજવું હોય? સાધ્વીજી ભગવંતને જોયા, તરંગવતી સાધ્વીજી સમજી ગયા કે મને દરેક જોનારી દરેક વ્યક્તિની આ જ હાલત થાય છે. કેમ બેન, કેમ આવ્યા છો? અને જ્યાં સાધ્વીજી ભગવંતનો શબ્દ સાંભળ્યો, રૂપાની ઘંટડી જેવું મીઠો અને મધુરો અવાજ, સાધ્વીજી ભગવંતે કીધું કે કેમ, બોલો ને, શું કામ છે? અને જાણે કે ભાનમાં આવ્યા હોય, બેભાન થઈને જાગ્યા હોય ને, માથું હલાવ્યું, આંખ જરા પટપટાવી, ઓહો મહારાજી માફ કરો, મહારાજી પધારો, અમારી શેઠાણીએ અમને મોકલ્યા છે, પધારો મહારાજી, અમારા ઘરમાં પધારો. હજી તો છે ને એક દાસી આ કહે છે, એની પેલા 4-5 દાસીઓ સીધી ઘરમાં પહોંચી ગઈ અને ઘરમાં પહોંચી આ બાજુ એક દાસી સાધ્વીજી ભગવંતને રસ્તો ક્રોસ કરાવી અને પોતાની 7 માળની હવેલી તરફ લઈ જાય છે અને બીજી દાસીઓ જેવી ઘરની અંદરમાં પહોંચી અને ઘરમાં જઈને હો હા મચાવી નાખી, શેઠાણીજી, સોમા શેઠાણીજી, જલ્દી બહાર પધારો, જલ્દી બહાર પધારો. એટલી હોહા મચાવી જાણે કે ઘરમાં કંઈક ભૂત આવી ગયું હોય, જાણે સિંહ અને વાઘ ઘૂસી ગયો હોય. સોમા શેઠાણી કે સોમા શેઠાણી છે ને દાસી ઉપર બહુ પ્રેમાળ હતી, પુત્રવત પાલન કરતી હતી, ઘરમાં રહેલા નોકરો સાથે બહુ સભ્ય વ્યવહાર હતો. અરે આટલા ઊંચા અવાજે વાત કેમ કરો છો? આટલી રાડારાડી કેમ કરો છો? આટલી બૂમાબૂમ કેમ કરો? શું થયું? કે નુકસાન કે તકલીફ? શું જોઈએ? હું આટલું નુકસાન કેમ કરો છો? પણ દાસીઓના ચહેરા ઉપરના જે ભાવ, કંઈક કહેવા મળતી એમની જે આંખો, એમના હોઠ પણ કહી નતા શકતા. શેઠાણી કે બોલો ને, શું થયું છે? શું છે? શેઠાણી બહાર આવો, જલ્દી બહાર આવો, સાધ્વીજી ભગવંત. અરે લઈ આવો ને સાધ્વીજી ભગવંત, મેં તમને લેવા માટે મોકલ્યા છે. નહીં, તમે જ આવો, તમે જલ્દી આવો, જોવા જેવા, જલ્દી જોવો. શેઠાણી કે શું થયું છે આ દાસીઓને? બધી જ દાસીઓ તરંગવતી સાધ્વીજી ભગવંતના રૂપના આકર્ષણની અંદર એવી આવી ગઈ હતી. આ કોઈ મનુષ્ય સ્ત્રીનું રૂપ નથી, આ કોઈ દેવી રૂપ છે. જાણે કે કોઈ અપ્સરા, જાણે કે કોઈ ઇન્દ્રાણી આ ધરતી ઉપર જાણે કે સાક્ષાત અવતરી હોય. અમે તો સગી આંખે આવું રૂપ જીવનની અંદરમાં નથી જોયું. આ આચને દાસીઓના શબ્દો રહેલા હતા. સોમા શેઠાણી કે આ સુધીની અંદરમાં આ દાસીઓ કેટલી સાધ્વીજી ભગવંતોને બોલાવીને લાવી છે, કેટલી સાધ્વીજી ભગવંતોને વિનંતી કરીને લાવી છે. આ સુધીમાં ક્યારેય આ લોકોએ આવું વર્તન નથી કર્યું. આજે આ વિચિત્ર વર્તન કેમ કરે છે? કેમ આવું બોલે છે? ચલો જઈને જોવું તો ખરી. બસ શેઠાણી દાસીઓની સાથે પોતાના ઘરમાંથી બહાર નીકળે છે. આ બાજુ એક દાસીની સાથે તરંગવતી સાધ્વીજી ભગવંત અને બીજા બે બંને સાધ્વીજી ભગવંતો સોમા શેઠાણીના હવેલીના કમ્પાઉન્ડની અંદરમાં દાખલ થાય છે, હવેલીના ગેટમાં દાખલ થાય છે. અને સોમા શેઠાણીની નજર પડવી તરંગવતી સાધ્વીજી ઉપર અને એ પોતે અવાચક બની ગયા.
સાધ્વીજી ભગવાન ઉપર આમ પણ અહોભાવ આદરભાવ તો સહજ રૂપે હોય. આ ભગવાન મહાવીરના વસ્ત્ર જેવા છે, ન જાન ન પહેચાન, કોઈ ઓળખાણ નહીં. માત્ર ભગવાન મહાવીરના શુભ વસ્ત્ર જોયા અને સાવક સાવિકાના દિલની અંદરમાં જે ભાવની ભરતી પેદા થાય, અરે આ તો અમે સગી આંખે જોયું છે. કોઈ પહેચાન નથી, ગામમાં પહેલી વાર પધાર્યા હોય, પણ જ્યાં ભગવાન મહાવીરના શાસનના કપડા પહેલા સાધુ ભગવાન છે ને વ્યક્તિ ગૌણ થઈ જાય છે, અહીંયા વસ્ત્ર મુખ્ય બની જાય છે. એટલે ઘણી વાર અમારા કોઈ ભુવન ભાનુ સુરેશજી સાહેબ કહેતા હતા કે યાદ રાખજો, તમને લોકો જે માન સત્કાર આપે છે, જે વંદન કરે છે, જે હાથ જોડે છે ને, તમારે નહીં. આ તમે ભગવાન મહાવીરના જે વસ્ત્ર પહેર્યા છે, આ વસ્ત્રની લાજ ક્યારે જવા નહીં દેતા. આ વસ્ત્રની કિંમતને સમજજો. આ વસ્ત્રની બહુ મોટી વેલ્યુ છે, આ વસ્ત્રની બહુ ઊંચી આબરૂ છે. બસ એને સંભાળી રાખજો. આ તમારા વસ્ત્રના કારણે અને તમે આ જે વસ્ત્ર પહેર્યા છે, મારે તમે વ્યક્તિ પૂજનીય બન્યા છો. બસ આ વસ્ત્રની તાકાતને એવી વધારતા જજો કે એ વસ્ત્ર જેના શરીર ઉપર હોય લોકો ભાવ વિભોર બની જાય. આમ પણ સહજ રૂપે સાધુ સાધ્વીજી ભગવંતો તરફ આદર ભાવ તો લોકોને સહજ રૂપે હોય. અને એમાં તરંગવતી સાધ્વીજી ભગવંતનું જે સૌંદર્ય સોમા શેઠાણીએ જોયું, અને સોમા શેઠાણીની પણ એ જ હાલત, એ પણ અવાચક બની ગયા. જાણે આંખો પટાવવાનું ભૂલી ગયા, અપલક નેત્રે આંખ ફાડીને તરંગવતી સાધ્વીજીની સામે જોયા જ કરે. તરંગવતી સાધ્વી તો નીચી નજરે પોતાના જે સાધુ જીવનના આચાર પ્રમાણે આગળ વધતા હતા, પણ એમને ખબર હતી કે આ મારું રૂપ, હું જ્યાં પણ જઉં છું ત્યાં આ જ હાલત કરે છે, લોકોને અવાચક બનાવી દે છે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન નીચી નજરે બહુ ધીમા ધીમે ભગવાન મહાવીરે બતાવેલા આચાર મુજબ લીલોતરીથી બસતા, કાચા પાણીથી બસતા, અને કોઈ જીવજંતુ પર પગ ના આવી જાય, બહુ મૃદુ રીતે, બહુ સહજ રીતે. દશવૈકાલિકની અંદરમાં શબ્દ લખ્યો છે, દવ દવસન ગચ્છે જા હાસ માણો વગોરે. ગોચરીની ચર્યામાં કેમ જવું, એ માટે 100 શ્લોક દશવૈકાલિકના 5મા અધ્યયનમાં બતાયા છે. એ રીતે સાધ્વી ભગવાન હવેલીમાં પ્રવેશ કરતા હતા. અને જેવા પ્રવેશ કર્યો અને દાસ દાસીઓના ટોળા ભેગા થઈ ગયા કે શું છે આ બધી દાસ દાસીઓ આટલી ચિલ્લાતી હતી કેમ? આખા ભવનના દાસ દાસીઓ નીચે ઉતરી ગયા. ખુદ શેઠ ધનપાલ નીચે ઉતરી ગયા. દીકરા દીકરીઓ નીચે આવી ગયા. અને જાણે કે મોટા કોઈ વીઆઈપી પધાર્યા હોય ઘરની અંદરમાં, અને આખો પરિવાર ભેગો થયો. અને બધાની નજર જ્યારે તરંગવતી સાધ્વીજી ભગવંત ઉપર પડી. ભગવાન મહાવીરના સફેદ કપડાં, મલિન વસ્ત્ર પહેરેલા હતા, અને એમાંથી જે સૌંદર્યનો સાગર રેલાતો હતો. તરંગવતી સાધ્વીજીના ભગવતના ચહેરા ઉપરની જે પરમ શાંતિ, એક તો સૌંદર્ય હતું, અને એમાં ભગવાન મહાવીરના શાસનની સમજણની જે શાંતિ હતી. એમ કહેવાતું હતું કે 11 અંગ ભણેલા આ સાધ્વીજી ભગવંતો હતા, શાસ્ત્રને પચાવેલા હતા, અને ચહેરા ઉપરની જે પરમ સૌમ્યતા, પરમ શાંતિ, આખો પરિવાર થીજી ગયો. ભાવ વિભોર કરીને સાધ્વીજી ભગવંતને ઘરમાં લીધા. અને સોમા શેઠાણીએ ગોચરી પાણીની વિનંતી કરી. આચાર મુજબ ગોચરી પાણી તો વળી લીધી, પરંતુ સોમા શેઠાણી છે ને આ સાધ્વીજી ભગવાનના આકર્ષણમાંથી બહાર નથી આવી શકતા. આમ તો કેવું હોય કે ગોચરી પાણી લીધી અને પછી બહાર નીકળી જવાનું, પરંતુ સોમા શેઠાણી આ સાધ્વીજી ભગવાનને ઝટ જવા દે એમ હતા નહીં. હવે આપણે આ કથાને આપણે એ અટકાવી દઈએ છીએ. સોમા શેઠાણી એક તરંગવતી સાધ્વીજી ભગવંતને એક સવાલ પૂછે છે, અને તરંગવતી સાધ્વીજી ભગવંતે નીચી નજર ઊંચી કરી. અને નજર તો ઊંચી શું કરી, ચહેરાનું તો સૌંદર્ય હતું જ, પણ આંખો જાણે કે કમલની પાંખડી ખુલી હોય એવી જ્યારે આંખો પડી અને સોમા શેઠાણી ધ્રુજી ગઈ. આખો પરિવાર જાણે કે વશીકરણમાં આવી ગયો, મેસ્મેરિઝમ બની ગયો. અને આખા પરિવારે અને સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીએ એક તરંગવતી સાધ્વીજીને વિનંતી કરી. અને એ વિનંતી તરંગવતી સાધ્વીજીને માન્ય રાખવી પડી. શું વિનંતી કરી અને એ વિનંતીમાંથી શું ઘટના બને છે, અને ઘટનાની વાત આપણે આવતીકાલે કરીશું. અને મેં તમને કીધું હતું ને કે 3 પ્રકારના ધર્મ એવા છે, એ ધર્મની પણ વાત આપણે આવતીકાલે કરીશું. ખાલી આજે નામ બતાવી દઈશું કયા ધર્મ છે. બીજો કોઈ ધર્મ થાય કે ન થાય, પરંતુ આ ધર્મ તો જિંદગીના અંત સુધી, જિંદગીના છેડા સુધી પકડી રાખજો. નંબર 1 સુપાત્ર દાન, નંબર 2 જીન પૂજા, અને નંબર 3 જીન વાણીનું શ્રવણ. આ 3 ધર્મની એવી તાકાત છે કે બગડેલી બધી જ બાજી સુધારી લે, અને જીવનને પરમ ગતિ તરફ આગળ વધારી લે, પુણ્યનો વિસ્ફોટ કરી લે, અને જીવનમાં વિશિષ્ટ પુણ્ય અને વિશુદ્ધ પુણ્યને પેદા કરે. કોને જીવનમાં આવું થયું, શું થયું, એની બધી મહત્વની વાત. અને તરંગવતી સાધ્વીજી ભગવંત અત્યારે સોમા શેઠાણીના ઘરમાં છે, ધનપાલ શ્રેષ્ઠી સામે ઊભા છે. આખો પરિવાર ભાવ વિભોર બનીને એક છે ને આમ રૂપની અંદરમાંથી અંજાઈને ઊભો છે. અને જાણે કે એક ભાવ વિભોર બનીને એક વિનંતી કરે છે. અને સાધ્વીજી ભગવાનને એમની જે વિનંતી હતી, વિનંતીના જે સૂર હતા, એમની જે આજીજી હતી, અને વિનંતીને માન્ય રાખવી પડી.
હવે શું વિનંતી છે, શું બધી વાત છે, એ વાત આપણે આવતીકાલે કરીશું. ખાસ કહું છું કે તમારા યુવાન દીકરા દીકરીને આ કથા કદાચ ન સાંભળે તો ખાલી એને મૌખિક સાર બતાવી દેજો કે બેટા આ પણ જીવન આવું હોઈ શકે છે. તમને તો રૂપનું ઘમંડ છે. વિચારો કે ભગવાન મહાવીરના સમયમાં 2500-2600 વર્ષ પહેલા બનેલા આ સાધ્વીજી ભગવાન બે વિશાળ રૂપ હતું, પણ રૂપની સાથે જે સંયમ હતો, સૌંદર્ય અને સંયમનો જો સુમેર રહેલો હતો. બેટા રૂપ તો જીવનમાં મળે છે, પણ રૂપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ તરંગવતી સાધ્વી ભગવાન પાસેથી આપણે શીખવાનું છે. એ જ મંગલ ભાવના જેના આગળ કંઈ પણ બોલાયો તો ઈચ્છા.